સામતભાઈ ડાભી, એમના સુપુત્ર શ્રી વિનોદભાઈ નાથાભાઈ ડાભી અને નાથાભાઈનો આપણે આ ઉમિયા નગરની અંદર બહુ અતિ સારો સાથ સહકાર મળે છે, તેમજ બહુ સારું કાર્ય આ ઉમિયા નગર તેમનો ગઢ ક્યારેય ભૂલી શકે તેમ નથી, એટલે આપણે નાથાભાઈને પણ આપણે યાદ કરવા જોઈએ. આપણે અનોપસિંહને વિનંતી કરી કે આવો સાહિત્યની રમઝટ બોલાવો, એવા અનોપસિંહ આવશે અને અનોપસિંહને આપણે જોરદાર તાલીઓથી વધાવવાના છો ભાઈ. એક ધનીબેન સરપંચ શ્રી સ્ટેજ ઉપર આવે અને રામજીભાઈ પણ આવે, એમનું સન્માન કરવાનું છે. ધનીબેન સરપંચ શ્રી આવે. સદગુરુ મહારાજ સત્ય સનાતન ગિરનારી ગુરુદત્ત મહારાજ. હા મિથુનભાઈ વિડીયો વાળા, એમનું સન્માન બાકી નું રહી જાય, કઈ હરખું આવે ભાઈ. તો મેં બાઈક તો હું છું ભાઈ. વિડીયો વાળા ભાઈ આવો, એમનું સન્માન કરવાનું છે. બોલો હનુમાનજી મહારાજની. જે ગાન થી બોલે તમારા પડતા નથી શું? હનુમાનજી ને જે ન બોલો તો અમારું તો હે ને સારું બોલો. પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુ કૃપા મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુ કૃપા. સદગુરુના ચરણે નમો, એ માંગુ પ્રેમ પ્રસાદ. દયા કરી દીજો, હત હરે રસ અમૃત સ્વાદ. સદગુરુ ના વખાણ શું કરું, મુખથી કહો તો માપ ન આવે. ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે,
સર્વે તુજના ગુણ ગાવે અગમ ઘર માયા પે રમી રહ્યા બેહદ બારની વાત આવે દાસ સવાને ફૂલગરજી મળ્યા કરણ પ્રતાપથી ગુણ ગાવે કરણ પ્રતાપથી ગુણ ગાવે સરસ મજાનું સંતવાણીનું આયોજન કર્યું છે. જોકે અહીંયા મારે 2-3 વાર આવવાનું થયું છે અને હનુમાનજી મહારાજ એ રામાયણનું અદ્ભુત પાત્ર છે ભાઈ. એમાં મારા મિત્ર અહીંયા હતા પ્રભુભાઈ, આમાં આગળ પડતો જેને ભાગ લીધેલો. જોકે મને ખોટ વર્તાય તમને તો દેખાતી જ હોય, તમારી વચ્ચે જ્યારે નથી. ઉમિયાનગરમાં મારે પહેલી મુલાકાત એની સાથે થયેલી. એવો પ્રભુભાઈ જ્યારે આવા કાર્ય થતા હોય અને એમાં આગળ પડતો ભાગ લેતો હોય અને એ માણસ જ્યારે હાજર ન હોય ત્યારે આપણને ખોટ દેખાય. પણ કુદરતના ખેલ આગળ કોઈનું કાંઈ હેલ્યું નથી આજ સુધી. આ બધા જે આયોજકો છે એને પણ મારા દિલથી સલામ. આવા ભગીરથ કાર્ય કરવા ને એ અઘરું છે. પૈસા દેવાવાળો એક આવીને દઈ જાય, હાલો આ કરી નાખવું. એક વાટકી પડી હોય ને વાટકી, તો બધા હાથ જ કરે, ઓલી વાટકી લઈ લે, ઓલી વાટકી લઈ લે, ઓલી વાટકી લઈ લે. પણ તને ભગવાને 2 હાથ ન થાય પા, વાંકા વળે એવા જ કોઈ નથી. સેવા કરવી ને અઘરું કામ છે. પણ એવા જે ભગીરથ કાર્ય કરે છે એને ખરેખર ધન્યવાદ ને પાત્ર છો. આવા જે મંદિરના કાર્ય જે હનુમાનજી મહારાજ છે ને ભાઈ, એક હનુમાનજી, એક માં મેરડી અને એક રામદેવજી બાપા બાપુ સવારે માનતા કરો ને બપોર ભડાકો કરે. એવા જીવતા જાગતા 3 દેવ. એમાં હનુમાનજી મહારાજ એક રામાયણનું બાપુ એવો અદ્ભુત પાત્ર. રામચંદ્ર પરમાત્માને કહેવું પડે કે જો હનુમાનજી ન હોત તો સીતાજીની શોધ હું ન કરી શકત. રામાયણ તો રામાયણ છે ભલામણા. મને રામાયણ બહુ ગમે છે. ઘણી જગ્યાએ મારા મિત્રો 2-4 છે ને, એ મને એમ કે તમને સાંભળવાનો શોખ બહુ, પણ એ કે તમે જાઓ અહીંયા રામાયણ જ ખોડીને બેઠા હોય. તમે તારા બાપાએ કંઈક કર્યું હોય કે ને એમ ઈ કે હવે આવા ગ્રંથોને સાંભળવા નથી, કઈ કહેવું નથી. રામાયણ અને મહાભારત 2 મહાપુરુષોએ બનાવ્યા છે. પણ કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવા માતા પિતા હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, જોવું હોય તો કે રામાયણમાં જોવો. અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. અત્યારે ચારે બાજુ રામાયણ વંચાય છે, મહાભારત વંચાય છે, તો એ ઘરો ઘર નથી. આપણને રામાયણની કેમ અસર નથી થતી? મહાભારત એટલા જ માટે થાય, કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એટલી જ વાત કરે કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો આપો, અમને ખાવું શું? ઈ કે હોના નાકા નેણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. ઈ બાજ્યા શું કાઢ્યું બધાએ? આખી દુનિયા જાણે છે બાપુ કેવા કેવા એમના બાહુબળ હતા. 10 હાથીનું જેને ભુજા બળ હોય, ઉપયોગ ક્યાં કર્યો? ભયો મારવા. અને આ રામાયણ કહે છે જેને જોઈને લઈ જાઓ. અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને, તેથી પોતાના ભાઈ લક્ષ્મણને ભલામણ કરે કે લખન તું રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે. કાલ 14 વર્ષ પૂરા થઈ જાય હું આવતો રહીશ. અને તેથી બાપુ લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ, તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. મારા રામ નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો ને કે અયોધ્યાનું રાજ એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા તમારા અને મારામાંથી જતી રામ વિયો જાય. તેથી સમજી લેજો કે અયોધ્યાની માથે કાગડા જ ઉડવાના.
એક આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને આ એક અભ્યાગત આવે, કોઈ માગણ આવે અને જો બટકું રોટલો ન દે તો મરી જવાય, ભલા મને જીવાય જ નહીં. જીવન મળ્યું છે, અમૂલ્ય મળ્યું છે રામ તમને અને મને માણાનો. અરે હું તો ન્યા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, જગત શું ઓળખે ભલા માણસ? અરે દુનિયામાં જાનવર પૂજાય છે, જાનવર. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સદાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા, કૂતરા કરતા બે જ નથી. અરે માણા જેવો અવતાર મળ્યો છે અને મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. આપણા ગઢા તો થીગડા ઉપર થીગડા દઈને હોની નોટ નથી ફાળી, ગધા મજૂરી કરી કરીને મરી ગયા. હવે અત્યારે છોકરા કાજુ બદામ ને વગેટ કરે. આપણે લાવ્યા નથી ખાવું એટલે ખા ને અમને પાર લે નથી ચડ્યું. જીવે એવું ઠાણું આવ્યું છે પણ જ્યાં જોવો અહીંયા આખી દુનિયા રોવે છે, અમારે આ નથી, અમારે આ નથી, અમારે આ નથી. મરો ન હોય તો અરે હું ઘટે છે, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. એક પાસે જાઓ તો કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું છે. બીજા પાસે જાઓ કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાઓ કે છોકરાને વહુ તેડી ગયા, વેવાય મોકલતા નથી. બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ થાય કે આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે હારી. ઈશ્વર મેળવો, મીરા રોવે, નરસિંહ રોવે, જેઠીરામ રોવે, દાસ સવો રોવે. હે મારા નાથ માણાનો અવતાર મળ્યો, આઈ પણ જો તું અમને ન મળી તો અમારો આ બાપુ ફેરો ફોગટ વીઓ જાય. આ ભજન છે ને, ભજન ગાવા કરતા કરવું અઘરું છે અને કરવા કરતા સમજવું અઘરું છે. સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. કોઈ ખારું ગાતો હોય ને તો આપણે એમ કે સીતારામ તો આમ આમ માથું કરાવે. સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છો, એટલો બધો પાવર છે નો કીધો તને. પણ મારો કહેવાનો મિનિંગ એ છે, આ તમારો મને ઈશ્વરે એક ચાવી ભરીને રમકડા કરીને મોકલ્યા છે. ચાવી ખૂટે એટલા દુનિયામાં બાપુ દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, કોઈ નહીં કે કાને રહેવા દો, કાઢો, પૂરું થઈ ગયું બસ. 5 તત્વનો દેહ છે. આપણને ખબર કેમ પડે? હું તો એમ કહું છું, બહાર આંટા મારવાની જરૂર જ નથી. દ્વારકા વાળા કે પાવાગઢ જવું છે, રણુજા વાળા કે સોમનાથ જવું, તો હા શું ક્યાં છે એ તો કહો. હમણાં અમે દાંતોડિયા રહ્યું ને, ત્યાં અમે પ્રોગ્રામમાં ગયા હતા. ચોટીલાથી સંઘ અહીંયા આવ્યો તો એક ભાઈની વાડીએ, ને કે મારે ભજન રાખવા છે ને આ બધાને જમાડવા છે, તો મને ફોન કર્યો. અમે ગયા હતા તે ઈ સંઘ વાળા ભાઈ હતા ને, ઈ મને વાત કરતો હતો. ઈ કે અમે બપોરે 3 હતા, બધા બપોરા કરવા બેઠા હતા કે એક સંઘ આમથી આવ્યો અને ઈ અમારા ભેગા બેઠા. એટલે અમે પૂછ્યું કે ક્યાંથી આવ્યા? કે મોરાગઢ થી. કે આમ ક્યાં જાઓ છો? કે ચોટીલા. એમને આમને પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા? કે અમે ચોટીલા થી. કે તમે જાઓ છો ક્યાં? કે મોરાગઢ. મેં કીધું પણ 2 જણા અહીંયા ઓલે અમને કીધું હોત કે તમે અહીંયા પગે લાગી લીધું હોત ને તમે આ લાગી લીધું હોત તો નો હાલ. આ એટલી બધી દુનિયાને ધંધે લગાડી છે પણ બાપુ હાલ્યું છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. મેં 20-22 વર્ષ ખટારો હાંક્યો. ખટારાનો ડ્રાઈવર એટલે 19મી ગોમ કહેવાય. મારા રામ પાણી ન કોઈ પાય. પણ જીવન કઈક વ્યવસ્થિત જીવવાનો મોકો છે. અમને અધર બેહર્યા, તમે હેઠે બેઠા છો. ખટારા ડ્રાઈવર આ હોય તમે કયો? હિન્દુસ્તાન બાપુ આખું રખડીને બેઠો છું, બધું જોઈ લીધું. કઈ છે જ નહીં, બધા લાવો જ કરે છે. અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ હતા ને રૂમમાં બેઠા હતા. અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. કે બેસી જાઓ, એમ બધા બેસી ગયા. કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હેસકો નાખો ને. નામ એવો હિંડોળો હતો, કાનુડાની મૂર્તિ હતી. કે કાનુડાને હેસકો નાખો ને. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા વ્યુ આવ્યો, દ્વારિકા છે, આ છે નહીં કે એમાં તમે તો આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો છે. તમને અને મને બાપુ આ જીવન આપ્યું છે ને, મારી તો એક જ ભલામણ છે કે માને બાપ ને બાપુ જાળવજો. જિંદગીમાં મોડો દી નહીં, આપણી ગેરંટી. ભલે તમે હરો ફરો, ભગવાને આપ્યું હોય વાપરો, ખાઓ પીઓ, મોજ કરો. બાકી મા બાપ ને જેથી ચૂક્યા તેથી આ દુનિયામાં મારો નાથ આંગળી ન પકડે, લખવું હોય તો લખી લેજો. માન બાપ જેવા, કારણ કે વાણી પુરાવો આપે કે પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લેઈ નામ.
માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પેલી માં છે, પછી બાપ છે, પછી ગુરુ છે, પછી ભગવાન છે. માના ને બાપના કાળજા ઠારો ને એટલે ભગવાન તો વગર ઓલે આવવાનો, એને બોલાવા નહીં જવું પડે. પણ બાબુ એવું અત્યારે તો હાલ્યું છે ને, એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી રાખી, માથું દિવાલ પર હતું, નણી કોઈ હથોડિયું મારતો હતો, રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુદ્ધિયું ક્યાં કે ઊંધિયું ખીલીયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા આવ્યો કે હું કહે કે આ ખીલીયું જો નહીં કે ઊંધિયું કાઢી. એને જોયું ખરેખર ઊંધી જ હતી. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ જા ને એ દિવાલે જઈને મારી કે હા બરોબર રેડી કમ્પ્લીટ. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું તું પણ ન કરી શક્યા. એટલા માટે મહાભારત ઈ જ કહે છે કોઈને દેવું નથી ભલે પતન થઈ જાય. રામાયણ ઈ કહે છે બાપુ આ હનુમાનજી મહારાજ બાપુ એક રામાયણમાં કેવડું કામ કર્યું તમે વિચાર તો કરો. અંજની જેવી માં હોય અને ખોળામાં લઈ અને જયારે પૈપાન કરાવતા હોય માં, અને ઈ માં રોવા માટે, અને હનુમાનજીને વિચાર થાય કે દીકરો આવ્યા પછી તો માના ગમે એટલા દુઃખ હોય તો માં ભૂલી જાય, અને હું કેવો અભાગ્યો કે હું આવ્યો ને મારી માને રોવાનો વારો. ઈ કે માં હું કેવડો ભાગી કે મારો જન્મ થાય તારે રોવું પડે. ત્યારે માં અંજની કહે છે કે બેટા તું અભાગ્યો નથી પણ અભાગણી હું છું. કે કેમ? કે મને સંતોના એવા હરાપ છે કે તને દીકરો થાય નહીં, અને જો દીકરો થાય ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જાય. એ કે હમણાં દી ઉગશે ને એટલી વાર છે. તેથી હનુમાનજી હુકાર કરે ઈ કે ઈ ઉગે તો હું મરવાનો છું ને. યાડી કાઢી હુરત નારાયણ ને જો બાપુ કેદ કરી લેતો હોય ઈ દીકરો કેવો હોય, એની જનેતા કેવી હોય. બધાને બાપુ ભગવાન ને એમ થયું કે આજ હુરત નારાયણ કા ન ઉગ્યા, અને ટેમ થાય ન ઉગે એટલે તો બધાને હાકા બાકા થઈ જાય. ભગવાન આવીને કહે છે કે સૂર્યને છોડી દો. ઈ કે મારી માને પેલા હરાપ માંથી મુક્ત કરો પછી વાત, બાકી કાંઈ આપણે જોતું જ નથી ને કાંઈ સાંભળવું નથી. ઈ કે ઈ તો હવા પર સુધીનો હરાપ હતો, હવે તો રોંઢો થયો, ક્યારનું પતી ગયું. જન્મતા વેચ જે માને બાપુ હરાપ માંથી મુક્ત કરે ને એને આ દુનિયાને પૂજવી જ પડે મારા. પણ વાણી તમને ને મને કઈક કહેતી હોય છે. એમ સવરામ બાપા એક બાપુ ભજનમાં કહે છે, જો ભજન છે ને ભજન સમજાય તો મજા આવે, નો સમજાય ઉપરથી જાય ને તો પૂરું થઈ જાય. કારણ કે સવારામ બાપા બજાણામાં ભજન કરે કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ છે ને જબુમાં એના ઘરે હુતેલા વાગી ગયો. વિચાર કરજો આ શબ્દની ચોટ છે. હમણાં ભાઈ આપણે નૈતિક વ્યાસે જે વાણી કરીને બહુ મજાની વાણી કરી, અને એને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. કારણ કે આવું એક ઉગતું ફૂલ જેને કહેવાય. હું તો બહુ રાજી થયો કે આવડા છોકરા જયારે ભજનમાં બાપુ એક રમવાની ઉંમર છે ને ધૂળમાં રમવાનો વારો છે, એને આ પેટી ઉપર હાથ મૂકે તો આપણને એમ થાય ખરો પેટી ઘડીક વગાડે તો સારું. ખરેખર એને કુદરતી કળા આપી છે ને હું તો હનુમાન દાદાને અરજ કરું કે એને દુનિયાની ટોચે ભજનની દુનિયામાં ટોચે પહોંચાડે એવી. એને એક સાખી કીધી ને કે ગૌરી તમારા પુત્રને સૌથી જમરીએ મોર. ઈ આ એક જ સાચી બોલે. હું તો ગમે ત્યાં જાઉં ને એટલે આવડિયા સાખી બધા જે બોલે ને ઈ શું કે ખબર કે ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર. હવે મોર ને ગણપતિ શું લેવા દેવા મને કયો? પણ ખરેખર છે ને નૈતિક ગાયું તમારું કદાચ ધ્યાન નહોતું, પણ નૈતિક જે ગાયું ને કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. બધાની પહેલા તારા દીકરાનું સ્મરણ કરીએ. બાપુ આ શબ્દની જ તાકાત છે ને શબ્દની જ મારામારી છે. બધા હારા હારા કલાકારો ગૌરી તારા પુત્રને મથુરા સમરે મોર, ગૌરી તારા પુત્ર મોર ને ગૌરીને શું લેવા દેવા મારા બાપ ઢીંગો ઢીંગ હાલે હમણાં. સત્ય હોય ને સત્ય જ હોય, અને એ તમને મને ચોટે ચોટે ચોટે. જીવન છે ને મળ્યું છે ને આનંદ કરી લેવાનો છે. હળવા ફૂલ થઈ જાય. કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. મેં કર્યું આ મારું ખેતર ને મેં લીધું ને આ મકાન મેં કર્યા.
ટ્રેક્ટર મેં લીધું ને જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે કાંઈ છે જ નહીં ભલા મને આમતા આમતા ઠેકડા મારવાના છે એટલે સવારામ કે છે ભજન ના તમે ભરોસે રહેજો અંતે ભાઈ ભજન અંતે અમર થી જગને હાથ લાજો હરી લોક દે ભજન ના ભરોસે રહેજો કટાક ચડશે તારી કાયા પર કોપશે કાળના કટાક ચડશે તારી કાયા પર કોપશે માં કોઈ સારો કરશે લોક છે ભજન ના ભરોસે રહેજો જય હો પડશે આના પાણી ના યારા રોક છે ભાઈ ધોળા એ દેદી ધાડો પડશે આના પાણી ના યારા રોક છે ખેલાઈ લોટ છે પાંચ ને પછી પૂરો ભજન ના ભરોસે કાયર ના ગાઈ નાલે જલ હૃદય હરાક ને જોગ દે ભાઈ સુરા કાયર ના ગાઈ નાલે જલ હૃદય હરાક ને જોગ દે ભજન ના ભરોસે
અમર આસન અમર કાયા અમર સગાઈ લોક દે અમર કાયા અમર સગાઈ લોક દે દાસ સોઈ ફૂલ ગરબી કરને કરોડો ભોગ દે ભજન નામ રોસે લો અંતે નારિયો દે અમર બીજ બજને હાથ લાગ્યું હરી લોક છે લોક છે ગુરુ અમારા ગારુડી એ મુझ પર કીધી મેર મેં મોરો બતાવો गुरु के मुँह प्यालो पीछो 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 बिल्कुल पानी उठो सतगुरु जीवने ए युवा गुरु का मुँह प्यालो ए युवा गुरु का मुँह प्यालो जो भजन છે ને ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ સિવાય આની તમને મને ભાન ન થઈ શકે આની કોલેજો નથી આની યુનિવર્સિટી નથી અને બીજી વાત કે અંદરથી તમને જ્યારે વેદના જાગે જ્યારે પીડા જાગે ને તારે સમજાય બાકી આ પૈસાની મારામારીમાં ભજન ભજન હુજે નહીં અને જો એમ હુજવા માંડે ને તો અમને કોઈ બોલાવે નહીં એમ હુજે જ નહીં ભજન છે ને સમજવું અઘરું છે ભોળાનાથ નો દીકરો ગણપતિ ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું આપણે ફોટામાં જોઈ છે મૂર્તિમાં જોઈ છે તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું શું કામ લગાડ્યું છે ભોળાનાથ બાપુ હાથીનું કાપીને જો લગાડી શકતો હોય તો એનું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય વાત 100% સાચી છે કે હાથીનું જ લગાડ્યું છે પણ આપણા સકેડા ગળી ગયા એટલે નથી સમજાતું માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે વાણી એમ સમજાય એવું નથી એક વાણી કે છે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ આપે આપ મર જાતે ને કરતે ગુડે કામ કે રામ કોઈને મારતો નથી વાલીને ના રાવણને ના બધાને કોને ગુડી નાખ્યા રામાયણ કે હું નથી કહેતો पर एक राम दशरथ का बेटा एक राम सबका घट में बैठा एक राम सकल पदार्थ एक राम सबसे न्यारा भजवानो से जुदो भजवाने मारा बाप आखी रात में जो एकादी खड़ी समझे जाए तो मेल पड़ी जाए सवाराम बापे हाथ सलाम कीधी ने एमा चौथी सलाम एक समझी जाजो चौथी सलाम चार खाणी एक बीजनी जगबंधाणी परखो अविनाशी छे एमा चौथी सलाम नो मोटो महिमा એટલું સમજાય એટલે સમજી લેજો જીવન નો બેડો પાર
ચાર જ ખાણીની આ દુનિયા છે. ઓરથી, ગરબથી, ઈંડાથી ને પાણીથી. આ જેટલું દેખાય એટલું આપણે ઊભું કર્યું છે. આમાં ભગવાને કાંઈ કર્યું નથી. ઓરથી જન્મે પશુ, ગર્ભથી જન્મે માણા, ઈંડાથી જન્મે પક્ષી અને ઈયળ, મચ્છર, માયક છે ને પાણીથી જન્મે. આ ચાર ખાણીની દુનિયા છે. બાકી જે હરી કાંઈ વાતમાં છે નહીં. આ જેટલું દેખાય છે ને એ બધું આપણે ઊભું કર્યું છે. અને આટલું સમજાય જાય તો મેળ પડી જાય ભલામણ. તમારો અને મારો તમને એક જ વાત કરું કે તમારો અને મારો જન્મ થયો તેથી આપણો દેહ કેવડો હતો? વધીને ફૂટનો હશે કદાચ. તો આ 5-7 ફૂટનો જે સોડવો થાય છે આના મૂળિયા ક્યાં? અને કોણ ખાતર ને પાણી પાય છે? બાપુ જીવન જીવવા જેવું નથી, નકરું સમજવા જેવું છે. પણ આ બાપુ એમના સમજાય એવું નથી. એક વાણી તો એમ કે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. કોક વાહનો તોડી નાખે? તમે એમ કહેશો કે આવું હોય જ નહીં, પણ અમે કહીએ છીએ કે આવું હોય. આને માટે બાપુ સદગુરુનું શરણ જોવે. એટલે સવારામ કહે છે કે મારા સદગુરુ ન મળ્યા હોત તો મારી દશા બગડી જાત. આ જાડેજો કચ્છનો બારવટીયો બાપુ, એક ગાન બે કટકા. સતી તોરલ એના ગુરુ છે, અને ગુરુ ગોતવા જે નહીં મળે. ક્યાં ગોતવા? આખા કપાળ રીંગ્યા હોય, ઢીસણ ઉધી ડેર ખાવા, આપણે હાલા જતા હોય માહિતી હાથ કરે, હે ભગત ખડા રે તેરા બેડા પાર કરતો. તમે રોટલા આટું મંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? એમ નથી. ગુરુ ગોતવા જે ન મળ્યા. જાડેજો છે ને સતી તોરલ નો ભેટો થયો ને, ત્યાં ચોરી કરવા ગયો હતો. આખી દુનિયાને ખબર છે. એ દિવાલનું ફાંકું પાડીને અંદર ગયો ને ઘોડીને છોડવાની તૈયારી કરી. ઘોડીએ ખીલો ઉમળી નાખ્યો. અંદર ભજન હાલતા હતા. આવીને કીધું કોકે કે ખીલો ઘોડીએ કાઢ્યો. તેથી આ લાઈટ નો જમાનો હતો નહીં. એ કે ભલે ખીલો કાઢી નાખ્યો, કઈક ભડકી ગઈ છે કે ખીલો ધરબી દો. ઓલો માલપા ચોરી કરવા એલો માલપા પડેલો, ખોટું કરવા આવ્યા તો બીવે. એટલે ગમાડમાં ગરી ગયો, હાથ આમ રહી ગયો ને હથેળીમાં ખીલો ઠપકારી દીધો. ત્યાંથી ગુરુ ચડી ગયા. ગુરુ એમ નામ નથી મળે એવું. પણ તમારું જેથી ભજન પાકે ને તેથી મારા નાથ ને તમારી ઝૂંપડી સુધી થકો થાય થાય ને થાય. મીરા અહીંયા આવ્યો, નરસિંહ અહીંયા આવ્યો, જલારામ ને અહીંયા આવ્યો, શેઠ સગારસા ની આવ્યો, બધા અહીંયા આવ્યો. આપણા કામે કરે છે એ પણ આપણે સોંટ્યા છે. મેં કર્યું, મેં કર્યું. આપણે, હું તો એમ કહું કે આપણો જન્મ થયા પેલા બધી વ્યવસ્થા નથી હોતી. આપણી માં આપણા માટે બધું તૈયાર કરીને રાખ્યું હોય કે મને ભગવાન દીકરો આપે, દીકરી આપે. એ ઘોડિયા ને ખોયા ને ગોદડા ને કપડા ને બધું, અને દેહમાં દૂધની વ્યવસ્થા ભગવાન મારો કરી દે. અને 60-100 વર્ષ જીવે પછી મરી જાવ તે તૈયારી હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, મારી પાસે ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોકા મારનારા હોય. તા પહેલી શેલી બે તૈયારી છે, વચલી તૈયારી નહીં કરી નાખી હોય. વચ્ચે થોડીક બુદ્ધિ આવી તા ઠેકડા મારવા માંડ્યા. ઓલે આવે તા રોકાજો, કેજો ને જે છોકરો બાકી પરણાવવાનો હમણાં 2 દી રહેવા દીજો. પતે એવું જ નથી રામ. હળવા ફૂલ થઈ જવાની વાત છે રામ, કઈ છે જ નહીં વાતમાં. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો ને આમ બજારમાં નીકળ્યો, અને આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરી છે, પાણાનો ઓશીકો કરીને કોથળો નાખીને હૂતો હતો. પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતેલો. ભાઈ એની મોજ, એની મસ્તી. અને આમ સિકંદરે નજર કરીને રસાલો ઉભો રાખ્યો. ઉપર મારા ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને સિકંદર કહે છે, એ ફકીર કઈક માઈક. એને આમ આંખ ઊંચી કરીને કે મારે કાંઈ જોતું નથી, જાઓ જાતા હોય જાઓ. સિકંદર ને પરસો વળી ગયો. મારી પાસે આને આજ તો દિલ્હીનું રાજ માગ્યો તો રાજ આપી દો. ભાઈડો મને એમ કે છે કાંઈ નથી જોતું. ઈ કે પણ કાંઈક માગ હું સિકંદર. ઈ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? પરસો ન વળી જાય. સિકંદર ની બાપુ મોજ મારી ગઈ હોય. એને કીધું કે વાત તારી બધી સાચી, પણ કાંઈક તો માગ ભલામણા. તો કે થોડાક આમ એક બાજુ ઉભેરો, તડકો મારી માથે આવે, થોડીક ટાઈટ વાય છે, બીજું કાંઈ નથી જોતું. અને ભાઈ સિકંદર ને એમ થયું વાહ તારી મોજ, વાહ તારી મસ્તી. અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જતી જાઉં અને ખુદાના દરબારમાં જઈને મારે કેવું છે કે આવતો જન્મ મને આવો આપજે, આવી મને મોજ આપજે, આવી મને મસ્તી આપજે. અને પછી જે ફકીર બોલ્યો છે ને ભાઈ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કહે છે શું કહો છો તમે? ઈ કે હું આ દુનિયા છોડીને જતી જાઉં ને તેથી મારે ખુદાને કેવું છે કે આવી મને મોજ દે ને આવી મને મસ્તી દે. તો કે તું કીધી મર
કીધી ખુદા પાસે જા અને ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પા કૂતરો છે ને આઈન પા તું જમાય રસાલો જવા દે ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે એવું છે આપણેથી. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને એમ છે આ બધું. અરે હળવા ફૂલ થઈ જવાની વાત છે મારા રામ. જેને જેને ત્યાગ કર્યો છે એનું કોઈ દી ખૂટ્યું નથી અને નથી દેવું એને કીધું એની પાસે કઈ ભેગું નથી થયું. રામ મળ્યું છે જીવન આનંદ કરી લેવાની વાત છે. બાકી મરી જવાના તમે ને હું બધા સાધુ સંતો રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી. પણ જ્યાં પછી બાપુ જો 5 જણા હરકીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય. આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જઈ એને જીવા કહેવાય. એટલે કાગ બાપુને લખવું પડે કે મીઠપ ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો પાડોશી ન હોય, પણ હૃદયમાં એક આંચકો લાગે ઘરે ભલા માણા જેવો માણા વયો ગયો. જીવન એવું જીવાય. પણ આ તો ઉભા જ નથી. એક સુરદાસ હતો ને હાથમાં દીવો લઈને આવ્યો હતો બિચારો બે કે સુરદાસ કોઈ ડાયો માણા હામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી કે સુરદાસ છું કે તને વર્તાય છે કે ના કે વર્તાતું નથી તો દીવો લઈને શું રખડે છે કે આંખું વાળા મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. મને ફટકાડીને પાડે છે કે મને આંખું નથી પણ આંખું વાળા મારી યાર ભરાય છે. અને વાત એ સાચી નથી. આંખું ન હોય એ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈટમાં જાય તે ખબર પડે હે ઊંડી હતી. અરે જોવો તો ખરા સમય આવ્યો ભલા મને એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાશ. પણ તોય નથી સમજાતું. એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી આપણે ઓલા ભાઈ ખબર કાઢવા જાવ એટલે હું કે ખબર ઓલું ફસાવી ગયું જાય નહીં જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામ સમયની બલિહારી છે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો. બાપુ એક કુરુક્ષેત્રના મેદાનમાં ગાંડીવની પણસ પકડીને આમ છૂટી મૂકે અને બાપુ ધરતીના ફળ ધ્રુજે એવો અર્જુન બાણાવળી હસ્તિનાપુરથી જેથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું હતું. બાપુ લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમયની બલિહારી છે. અમને આ ખબર છે અમે આ ગઈએ કે ત્યાં સુધી તમે અમને બોલાવાના પછી તમે નથી બોલાવાના એ અમને ખબર છે. પણ અમે તો અમારી મોજ લૂંટવા આવી છે. તમને કોઈને વેરાગ નથી લગાડો. આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ. બાકી અમારું શરીર થાકતી તમે ને તેમ કહેવાય હવે દરબાર જ્યાં ગયે કે બીજાને કહો એ ખબર છે અમને. પણ આ ખર્ચો તમે કરો છો ને મોજ બાપુ અમે લૂંટીને વ્યા જાય ને અમે આખી રાત રાડ ઉપાડીને તો અમારી એક સુરતા હોય કે મારા બાપ અમારી આખી રાતમાં એકાદી રાડ સાંભળજે બસ વાત આટલી છે બીજું કઈ છે નહીં. રામ અને બીજા ઘોડે મારે ક્યાં પ્રોગ્રામ થી ગાડું હાલે એવું કઈ છે નહીં. હું હાસવી ન હોઉં એટલું ભગવાને મને આપ્યું છે. એમાં કઈ ઘટતું નથી. પણ આ મારી એક મોજ છે. અને મોજ અને બીજી વાત મેં એ કીધી હમણાં કીધી ને કે પૈસા હોય ત્યાં બધી ભક્તિ ન હોવું છે. આ ભજનના માર્ગે હું ચડ્યો ને એ તો ચારે બાજુ પટાસટી બોલવા માંડી પછી આમાં ચડ્યો હતો. આ પહેરેલા હગા ન થાય ને આપણા જેથી બાપુ આપણે આમ બજારું મૂકી દે ને પછી આ હું દે. બાકી એવા પીરિયડ માંથી હું નીકળેલો છું. એક રોટલો કરી દે એવું કોઈ ન હોય. તમારી પાસે આમદામ ને ઠામ હોય પણ જેની જરૂર છે એ ન હોય. કોને તમે કહો? અને ખુમારી વાળું જીવન જીવે હોય એને તો બાપુ કેવું મરવું પડે. એમ જિંદગીમાં બાપુ ધોકા પછાડવા સિવાય કાંઈ કર્યું જ નહોતું ને આપણને એમ હતું કે આપણા જેવા શક્તિશાળી આ દુનિયામાં કોઈ નથી. હારા બાપુ ધોકાવ્યા છે આપણે હારાના સ્ટેજ ઉપરથી બેન કહું છું. અને નકરા માર્યા જેવું નથી. આપણે મારી ધરીને ખાતો છે. તો માર ખાઈ નહીં ખબર પડે ને હામલે જેટલી પીડા થતી છે. પણ સલામ કોઈ દી કોઈને કરી નથી. શું કામ? કોઈનું અહિત કર્યું જ નથી. રામ મેં 22-25 વર્ષ મેં ખટારો આંક્યો પણ બાપુ ખટારામાં હોનું ભર્યું હોય તો કોઈ દી એવો જીવ નહીં બગાડ્યો. મારા લોહીમાં ન આવે કે આમાં વસ્તુ ખાવાની ભરી છે એમાંથી આપણે થોડી ખાઈ એ આપણા લોહીમાં ન આવે. કે કોઈ દી બાપુ આ હિન્દુસ્તાનના એક રાજ્ય આપણે જોયા વગરના બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો. મારા કુટુંબમાં બાપુ ન બને. જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. મારું કુળ કયું, મારું ખાનદાન કોણ, મારા મા બાપ કોણ. આનો પાવર ન હોય તો મરી જવાય. બસ મને એટલી ખબર પડે ભલા મને. હું એટલા માટે કહું છું. હું તો એમ કહું છું કે તમે આવા લખાણ હોય ને તો ન કરતા છોડી દેજો.
અને લખણ છોડી દો ને 5 રૂપિયા તમારા બચશે ને તો તમે કઈ મારે અહીંયા કોથળા નાખવા નથી આવવાના. હું તો તમને હાથ છોડીને કહું છું, કારણ કે એવા ઘર મેં બરબાદ થતા જોયા છે ને મિત્રો, કે એની શું વાત કરી. અને તમને જો વિશ્વાસ ન આવતો હોય હાલો હવારે મારા હારે હું તમને દેખાડું. હો વીઘા જમીન પી ગયા, હો વીઘા, અને પીને મરી ગયા, અને બાયુ અને છોકરા વધ્યા. હવે આ બાયુને ક્યાં જવું? અરે ભૂંડી હાલતે જીવે છે મારા રામ. આ પતન થઈ જતા વાર નહીં લાગે. એટલે લખણ ખાવા પીવાની દુનિયામાં વસ્તુ. અમે એક હમણાં વિરમગામમાં એક ગામમાં હું પ્રોગ્રામમાં ગયો, ત્યાં સાધુ સંતોનો મેળાવડો હતો, એ મને બોલાવ્યો હતો. તો એ બાપુ કહેતા હતા એ કે સારું મને કે વ્યસનમાં જોવો તો ખરા. કે મેં કીધું બાપુ વ્યસનમાં જ આ દુનિયા રહેવાની. આપણે રાડ્યું અમારી તમારી નથી સાંભળતા, અમારી શું સાંભળે. મેં કીધું નગર બદામ કાજુ બદામ છે ને એ મેં કીધું 900 રૂપિયા કિલો છે, અને આ તમાકુ રહે ને 3000 ની કિલો છે, તો એ જીકે છે. એટલે મેં કીધું આ કીધે કઈ વળવાનું નથી. ખાવા જેવી બાપુ વસ્તુ દુનિયામાં ઘણી છે. વ્યસન અને એમાં તો તમારા ત્યાં ગમે અમારે બાયુ હોત આમ કરતી હોય, આપણે એમ કે તમે હોત ચાલુ કર્યા છે કે મારે 7-8 જોઈએ છે. સારું કહેવાય. બેનો દીકરીઓ જો બાપુ આ વ્યસન કરેલા આપણે એમ થાય કે હવે આ ચા ભોગ છે આ દુનિયા. વ્યસન બાપુ વ્યસન કરવું હોય તો મારું કુળ કયું, મારા બાપ કોણ, એનું વ્યસન ને એનો નશો હોવો જોઈએ. બાકી તો અહીંયા તમે જોવો ને તો બુસ્કોટ ખંભે નાખીને હાલ્યા હોય તો લથડિયા ખાતા ખાતા ઘરે આવે ને કે રોટલા મોડું થયું મારી નાખીશ. પછી શું કરે ઓલી બાઈઓ બિચારી મરે, પછી છોડીને આવડે નહીં, સાનગી છોકરા રહે નહીં, સાના પછી હદ વચ્ચે ઘર ભાંગે, પછી ખપ પડે ગઢી માના. ત્યાં સુધી રોટલા કોઈ દેતું નથી. અરે બાબુ બરબાદ થઈ જાઓ. હું તો આ તમને એક વાત કરું કે સુખી થવું હોય ને તો આ 2-3 દવા વગર પૈસા એક વ્યસન થી છેટા થઈ જાઓ. એક મા બાપની સેવા કરો, અને એક ભાઈ કુટુંબમાં એકતા રાખો. ભાઈ કુટુંબમાં છે ને 2-4 જણા ગધાડા ઘોડે રળતા હોય, અને એકાદા 2 ઉડાડતા હોય, એટલે ઉડાડવા આવ્યા હોય એની યાર ઝઘડો ન કરવો ને એને નિભાવવાના હોય. એમ કુટુંબની એકતા હોવી જોઈએ. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને એટલે નાના ઝાડવા તે રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવાએ કીધું કા રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વહેલો મોડો કાપી નાખશે. અને પછી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી, કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે, જોજો. એમ હાથા જો ન થાવ ને તો બાપુ કુટુંબમાં કોઈની તાકાત નથી. કોઈ લાંબો હાથ કરીએ કે કોઈ પણ કુટુંબમાં જતી વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય કોઈની તાકાત નથી બાપુ, કોઈ સામું જોઈ શકે. પણ હવે આખા ગામ ધુમાડા બંધ દે. આપણે એક તમારા ભાઈ તો કે એના મારે ચા 10 વર્ષથી આડી નથી, એટલે એને જ ખવડાવવાનું હતું. આ ગામ તો ખાઈ ઠોક બોલશે. અરે આપણા છે એને બાપુ વિચારવાની જરૂર છે. એટલા માટે સદગુરુ સિવાય બાપુ આની ભાન નથી થાય. એટલા માટે સવારામ બાબા કહે છે કે મારા સદગુરુ ન હોત તો મારી શું દશા થાત. એટલે વાણીમાં એવી વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને સામ. અમરનગરમાં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ હતી દેહનું. આ દેહની દશા માટે ને બાપુ ભજન પછી સમજાય. હું દરબાર ને હું કોળી ને હું પ્રજાપતિ ને હું ભરવાડ ને હું પટાલ ને બધા પાયું ચડાવે. કોની પાસે વાત કરવી? દેહની દશા મટી જાવી જોવે. હું તો એમ કહું કે 18 વણમાંથી બોલાવો અને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વેતી મૂકો અને એક ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું તે પહેલા થયા હોય તો પછી દરબાર હોય એમ ન કે નથી કાઢવો, કાઢો ને મરશું. દરબારે કાઢે. એકની જરૂર છે, એકતાની જરૂર છે. એટલે મહાપુરુષો કહે છે દેહની દશા જ્યાં સુધી ન મટે ત્યાં સુધી પતે નહીં ના રહે. અમરનગર માં આત્મ દેખ્યા નથી દી ભૂલી ગઈ થી દેહનું. એ જીવું નિર્ભેલા તો બાંધો રે એ મધમો મારું મનડું રે ઠરે
મજા શું કામ આવે છે આ સાજીદા છે ને ભાઈ એમની એકવાર જોરદાર તાલીઓથી બતાવો કારણ કે આ અમારા હાથ પગ છે આ અમારું ઘરેણું છે એટલે કે પ્રોગ્રામ તો નાખો હોય ને અમને ગાળું ખવડાવ્યું તો આવડા ખવડાવે પણ દિલથી વગાડે છે એને દાદ દેવી પડે ખરેખર દિલથી પ્રેમથી અને હું તો ભગવાનને કહું ભાઈ એની કીર્તિમાં વધારો કરે અને વાત જ બાપુ મેં આ વાત કરીને જેવું કે એકતાની જ વાત છે અહીંયા આનંદ કરવા આવ્યા છે હમણાં 2 કલાકમાં જુદા પડવાનું છે અહીં ઘરા વેસવાદ આવ્યા નથી એની જ મજા છે ભલા એક દૂધમાં હાકર ભળે માણા ભળી જાય ને એટલે બાપુ એને જિંદગીમાં કોઈથી ક્યાંય વાંધો ન આવે એટલે સવારામ કહે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગનમંડળમાં ચડી ગયો આ લઈ જાઓ જટ લઈ જાઓ સવારામ બાબા કહે છે ગગન મંડળમાં બાબુ આ તમારું મારું જે શર્મ દેહની જ વાત છે બાર આટા મારવાની વાત જ નથી ગગન મંડળમાં ચડીને તમને કોઈ પણ કાર્ય કરવું હોય ને બાબુ વિચાર આમાંથી આવે વાડીએ જવું છે ખેતર જવું છે કારખાને જવું છે બહાર ગામ જવું છે લગ્નમાં જવું છે નક્કી આમાંથી થાય આ ગગન મંડળે કીધું આ સાંડલા હું કામ કરે લો આમ કરત નો હાલે આ સાંડલા કરવાનું નક્કી કર્યું તો કઈક તો વિચાર્યું છે આયા જ છે બાપુ આખા દેહનું સત્ય છે ને આયા છે તમને ત્યાંથી જ બાપુ બધું નક્કી થઈ જાય અરે હું તો એમ કહું ભલામણ ગંગા સતીનો હિસાબ તો તમે જોવો શ્વાસાનો હિસાબ માર્યો 21,600 શ્વાસા આ સ્વર છે ને ઈ જ ઈશ્વર છે બોલે ઈ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠાવળા મથે બહાર જઈને ગોતે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછ કરવું પડે નહીં કાંઈ તમારું અને મારો આ દેહ છે આ શું છે બાપુ આ બનાવ્યો કોને કેવી રીતે બન્યો કંઈક તો નક્કી કરો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો ને એમાંથી બાપુ એક તત્વ નીકળી જાય અને 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો પડે ને અત્યારે ઉઠકીને સાફસૂફ કોણ રાખે મારી પાસે કોઈની બાપુ મહેનત જ નથી કોઈ પણ માણસ મરી એમ કે મારે મરી જવું પાણીમાં ધૂપકો મારે તમે વિચાર કરજો ગમે એ માણસ મહેનત કરે એ બાપુ ગમે એટલી મહેનત કરે તો તળિયે જ જાય અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હંગરે બાપુ એ પાણી હોત બહાર કાઢી નાખે તો દેહનો વજન તો એટલો હોય ઉપર કેમ આવતો રહેશે આ વજન નું શું થાય છે અરે જોવા જેવી જિંદગી છે ભલામણ હાવ એમ નામ નથી 84 લાખ યોની છે એવું મહાપુરુષો કે છે ને પણ એમાં પૈસા હાટું માયા હાટું બછોડા ભરતો હોય તો માણા એક જ કોઈને બાપુ નથી જોતું કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો આપે છે કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો માણાનું ભરાતું હોય મને કહો શેઠો જ નથી માણાનો શેઠો જ નથી હજી આ કરી લો હજી આ કરી લો હજી આ કરી લો તા ફડાઈ કે ફૂટી જાય લો જ્યા એટલે મહાપુરુષો કે છે અસલે તમારી અને મારી માલકોર બાપુ જે દીવલ પૂરીની જોત છે ને દીવલ ખૂટી રહે ને પૂરું થઈ જાય તબ આખી દુનિયામાં અંધારું થઈ જાય બસ વાતમાં કાંઈ છે નહીં જેટલું જીવાય એટલું મોજ કરી લેવાની વાત છે એટલે કે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો એ યુવા ખાવાનું ખોળે ખેલો ખેલો શબ્દ ને વરે એવો ગુરુ ગમ વ્યાલો દીજો
રાખીને નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુગમણા નારી સંગ રમતા નથી પૂરી કરી તી મારી આ ભજન છે ને ભજન બાપુ એમાં બહુ ઊંડું ઉતરવાની કઈ જરૂર છે નહીં જે સદગુરુ મારા શબ્દ આપે ને બાપુ એનું બસ ભજન કર્યા કરો બાકી કઈ નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ નહીં આમાં બહુ ઊંડા ઉતરશો તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય ઊંડું ઉતરવાની બહુ જરૂર જ નથી બાકી આ કર્મની વાતો કરે એમાં મને કઈ બહુ ટપા નથી પડતા આ ભવની વાતો કરે એમાં મને હશે આપણે સાચું ખોટું છે એવું તો આપણે ન કહેવાય પણ મને નથી નક્કી થતું આ ભક્તિ કરે એવડે દુખી છે એટલે બૂસ મારે એ સુખી છે એટલે શું કર્મમાં સમજવું રામ જેવા રામને આપણે ભલામણ રામ 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 કરી છે સીતાજી પરણ્યા એમને આખી જિંદગી મારો દી નો હોય ગયો એનું શું કર્મ છે દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રહ્યા કેવા પાંડવો હતા મોટા મોટા મહાપુરુષો બેઠા હતા દીકરીનો શું વાંક હતો આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખી દુનિયા જેને બનાવી હોય એને ખબર ન હોય કે હું અહીં બેસીશ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય ભીલના બાણથી મારો નાથ વિંધાઈ ગયો બાપુ એનું શું કર્મ હશે અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કર્મ હશે એટલે મને આમાં કઈ ટપા નથી પડતા આ તો હું મોજ કરું છું ખાલી આનંદ કરું છું આમાં ભજન તો જે થતું હોય આમાં કઈ બહુ ઊંડા ઉતરે જેવું છે નહીં ઘણા એમ કે ઓલા ભાવમાં આમને ભાગ પાડજો ને જે વેંકતા હોય ઘણા એમ કે ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ તમે એટલા બધા બેઠા છો આમાંથી આવતા ભાવમાં જ્યાં જવાનું હોય પણ જ્યાં ભાવમાં શું હતા આમાંથી કોકને ખબર હોય તો હું શું વાત કરો છું છે કોઈને ખબર બધું ડીંગો ડીંગો જ હાલે છે કોઈને ખબર નથી ત્યાં મળ્યો એ સુધાર લેવાય કાલની ખબર નથી શું ભાવની ખોરવી હોય ઘણા નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે અહીંયા અપસરાયો નાચ કરે છે અહીંયા ફુવારા છે ત્યાં કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ઝાલવાના જી આવ્યું કોઈ આ બધું આમ જ હાલે છે બધું એ બધું ઠીક પડે એમ જ હાલે જો તમે લગ્ન હોય ને લગ્ન તમે જોજો બેનું હોય ને તો એ કે કાળો હાડલો ન લેવાય ભાઈ હોય તો કે કાળું પેન્ટ નો લેવાય કાળા બૂટ નો પહેરાય કાળો પટ્ટો નો લેવાય અને માથામાં ધોળા કોક કોક થયા હોય કે પેસડો મરાય ને ગઢો લાગી થાય એ નો અપશગન ન થાય હું તું જ નથી હાલ્યું હવે કપડાથી જો તમને અપશગન થતા હોય તો કપડા તમારી હારે સોંટેલા નથી તો તમે લઈ આવ્યા છો આ તો તમારા હારે સોંટેલા છે તો પછી આ ધોળાને રવા ન દેવાય એક લગ્ન હોય અને એની કંકોત્રી આવે ને કંકોત્રીમાં છેલ્લી લીટીમાં લખ્યું હોય તમારે આજે વાંચવાની સૂટ કે ફલાણા ભાઈનો દીકરો અને ફલાણા ભાઈની દીકરી ના તારીખે લગ્ન છે અને નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો એવું છેલ્લી લીટીમાં લખેલું હોય કોઈ આ બેઠા એમાં બધા લગ્નમાં જતા કોઈ આશીર્વાદ દીધા હોય મને કહો છો કે એમ દીધા પંઠો ચા આવ્યા ભેગા પંઠા જ ગોતતા હોય એટલે બધું ઊંધું ચાલ્યું જાય છે આપણને એમ તો ખરું મોટું આમ કેમ થાય છે ખબર નથી પડતી નકર એ આશીર્વાદ બાપુ જો આ ગરડાની કોટા હુજની તમને વાત કરું તમે 5 લાખનો કલાકાર લાવો તો નહીં આવું સંશોધન કરીને તમને આપે કોઈ પણ ના તમે લગ્નમાં જાઓ એની જાનમાં જાઓ એક દીકરો લગ્ન કરતો હોય એ દીકરાની જાનમાં બાપુ હો જાનૈયા હોય અને પછી દીકરીઓ હોય અને અહીંયા એ બાપુ વરકન્યાના જ્યારે ફેરા ફરાતા હોય માયરા થાય અને એ વખતે ભૂદેવ બાપુ હાકલ કરે કે વરકન્યાને હાથગણું કરવાનો સમય થયો છે બધા સમય હાથગણું કરવા માટે આવો અને એ વખતે હાથગણું કરાવવા જાય અહીંયા બાપુ એને આશીર્વાદ આપવાના છે કેવા મનોમન એને આશીર્વાદ દેવાના કે હે મારા નાથ તું હમણાં આની જાનમાં લઈ આવ્યો છું ને પણ કદાચ જો આની ઉંમર ટૂંકી હોય ને તો હો જાનૈયા 25 જાનડીઓની 4 મહિનાની 6 મહિનાની ઉંમર અમારી લઈ લેજે ને આની ઉંમર મોટી કરી દેજે આના લગ્નમાં ભલે લઈ આવ્યો આની કાણે અમને ન આવવા દે તો બાપુ આશીર્વાદ આ દેવાના છે કોઈ દીધા હોય તો કયો મને આ તો બસ રહોડા જ ગોતતા હોય ખાવાનું ચીનપા ખાઈને તો દી ઉઠાડ્યો
અને ખાય એટલું હારા ને પછી પાછા એમ કે આ તો શાકમાં આમ હતું ને દાળમાં આમ હતું ને હવે તારા જોડા તો જો ડેડકા રાત રેવા થીગડા દીધા છે. અરે ભલા માણા, આપણી જે ગરડાની સંસ્કૃતિ હતી ને જીવન જીવવાની હૂંફ આપતી હતી હૂંફ. અત્યારે તો તમે ભલા માણા, હું તો બેનું બેઠા ને મારી ભાષા અમુક થોડી કડવી લાગે, હું તો બેનું ને ખાસ કહું કે હારી જનેતા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. ઈ માને એવી ખુમારી હોવી જોઈએ કે મારું સંતાન કોઈ દી મોડું ન થાય. હું તો કહું ઉધરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા એક વખત આ માવડી બાપુ રામાયણ કે ગીતા હોરી નીકળી જાય ને, એના સંતાનમાં જો બાપુ ખોટ આવે તો ભજન ગાવાનું બંધ કરી દો. આપણા શાસ્ત્રોનો પાવર જોવો હોય તો હું તો એટલા માટે કહું, એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં જેથી હતો ને તેથી માં ભગવતીને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એટલી તો એને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય, મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય. આની ખુમારી માને હોવી જોઈએ. આ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય.